નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી સબ્જેક્ટની અંદર લાસ્ટ ચેપ્ટર જે છે કેમેસ્ટ્રી ઇન એવરીડે લાઈફ, તો રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એમનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં જે જરૂરી મુદ્દાઓ છે એ જરૂરી મુદ્દાઓ અહીંયા મેં હાઇલાઇટ કરેલા હશે. આ ઉપરાંત બોર્ડ લેવલની તૈયારી કરવા માટે તમને એક પેમ્પલેટ પીડીએફ મોકલવામાં આવશે, એમાંથી તમે તૈયારી કરી શકો છો. અને એ પેમ્પલેટની અંદર કેટલાક મુદ્દા ઉમેરવાના છે, તો એ જેમ લેક્ચર તમે જોતા જશો એમ એ મુદ્દા એ પેમ્પલેટની અંદર તમે ઉમેરતા જજો, કે જેથી કરીને એનસીઈઆરટી બુકની સાથે સાથે આપણે જી અને નીટ લેવલની જે તૈયારીઓ છે એ પણ આ ચેપ્ટરની કરી શકીએ. ચાલો તો ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ચેપ્ટરનું નામ છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ઉઠો છો ત્યારથી લઈને સાંજે સૂવો છો તે સમય દરમિયાન તમે દરેકે દરેક જે પણ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો એ બધી જ વસ્તુ સાથે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી સંકળાયેલું છે. ઉદાહરણ તરીકે આપીએ કે સવારમાં ઉઠી અને આપણે બ્રશ કરીએ છીએ, તો બ્રશ કરવા માટે જે આપણે ટૂથબ્રશનો ઉપયોગ કરીએ છીએ, તો એ ટૂથબ્રશ જે છે એ પણ એક પ્લાસ્ટિક અથવા તો પોલિમરનું બનેલું છે. આ ઉપરાંત ટૂથપેસ્ટનો જે ઉપયોગ કરીએ છીએ તો એ પણ એક કેમિકલનું બનેલું હશે. આ ઉપરાંત કેટલાક સાબુનો ઉપયોગ કરીએ છીએ આપણે નાહવા માટે, આ ઉપરાંત કપડાં ધોવા માટે, તો એ સાબુ જે છે એ પણ એક પ્રકારના ડિટર્જન્ટનો પ્રકાર છે. તો એમ પછી વાત આગળ વધારીએ તો કપડાં આપણે જે ઉપયોગ કરીએ છીએ પહેરવા માટે, એ કપડાં જે છે એ પણ એક પ્રકારના પોલિમર છે. તો આ બધી જ બાબતોની સાથે સાથે વાત કરીએ તો ક્યારેક આપણે કોઈ સમય દરમિયાન બીમાર પડીએ છીએ તો એ સમય દરમિયાન આપણે ઔષધોનો ઉપયોગ કરીએ છીએ, તો આ ઔષધો જે છે એ પણ એક પ્રકારનું કેમિકલનું બનેલું છે, એટલે કે રસાયણનું બનેલું છે. તો આ બધી જે પણ કઈ બાબતો આપણે સંકળાયેલી છે આપણા જીવન સાથે, તો એ દરેકે દરેક બાબત સાથે આપણું રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રી સંકળાયેલું આપણને જોવા મળતું હોય છે. તો આ જે કેમેસ્ટ્રી આપણા જીવન સાથે સંકળાયેલું છે એ કેમેસ્ટ્રીની અંદર આ જે આપણું ચેપ્ટર છે સિલેબસમાં, એ સિલેબસમાં આપેલા ચેપ્ટરની અંદર 3 બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે. એ 3 બાબતોની અંદર પહેલો અભ્યાસ છે ઔષધોનો, બીજો અભ્યાસ છે એ છે ખાદ્ય પદાર્થો, અને ત્રીજો જે પાર્ટ છે એ છે સફાઈ કરતા પદાર્થો એટલે કે ડિટર્જન્ટ વિશેનો. તો ટોટલ 3 ભાગની અંદર આ ચેપ્ટર જોવાનું છે. એ 3 ભાગની અંદર પહેલું ઔષધો, બીજું ખાદ્ય પદાર્થો, ત્રીજું સફાઈ કરતા પદાર્થો. તો 3 જે ભાગ છે એમનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌપ્રથમ વાત કરીએ પહેલો ભાગ, અને એ પહેલા ભાગની અંદર સમાવેશ કરવામાં આવેલો છે ઔષધો. ચાલો, તો આ ઔષધો જે આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ એમના વિશેની પ્રાથમિક માહિતી મેળવી લીધા બાદ એ કઈ રીતે કામ કરે છે, તો એના પ્રકાર કઈ રીતના છે, આપણા શરીરમાં એ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે એની કાર્ય પદ્ધતિ હોય છે, તો એમના વિશેની ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરવાની છે. ચાલો તો શરૂઆત કરીએ. તો પહેલાના સમયમાં કેવું થતું હતું કે આપણે જાણીએ છીએ કે પહેલાના સમયમાં પાંદડા જે છે અથવા તો મૂળ છે તો એને વાટવામાં આવતા હતા, અને વાટીને પાણી સાથે એમનો કવાથ બનાવવામાં આવતો હતો, અને એ કવાથનો ઉપયોગ આપણે દવા તરીકે અથવા તો કોઈ ઘા વાગેલો હોય એના ઉપર લગાવતા હતા. તો એને ધ્યાનમાં રાખીને ઈસવીસન પૂર્વે મલેરિયા રોગની સારવાર માટે સિંકોના વૃક્ષની છાલનો ઉપયોગ કરવામાં આવતો હતો. કે કોઈ વ્યક્તિને મલેરિયા થયો હોય તો એ મલેરિયા થયેલા વ્યક્તિને સિંકોના વૃક્ષની જે છાલ છે એ ખાંડી અને એમનો પાવડર બનાવી અથવા તો પાવડર સ્વરૂપે અથવા તો પાણી સાથે એમને કવાથ તરીકે આપવામાં આવતો હતો, કે જેના કારણે એ મેલેરિયા રોગની સારવાર એમની થઈ શકતી હતી. તો એમાં મલેરિયા રોગની સારવાર માટે સિંકોનું વૃક્ષ શા માટે આપવામાં આવ્યું, તો કારણ એનું એ હતું કે મલેરિયા માટે જવાબદાર જે રોગ પ્રતિકારક મલેરિયા માટે જે જવાબદાર જીવાણુ છે અથવા તો વાયરસ છે, જે પણ કંઈ છે એને નાશ પામવા માટે કોઈ એક પદાર્થ જરૂરી છે, અને એ પદાર્થ હતો ક્વિનાઇન. અને એ ક્વિનાઇન જે છે એ ક્યાંથી મળી આવતો હતો, તો સિંકોના વૃક્ષની છાલમાંથી આપણને મળી આવતો હતો. તો એ સિંકોના વૃક્ષની છાલનો ઉપયોગ મલેરિયા રોગની સારવારમાં થતો હતો. હવે ધીમે ધીમે સંશોધન થયું, અને એ સંશોધન પરથી જાણવા મળ્યું કે મલેરિયા રોગની સારવાર માટે જે આપણે સિંકોના વૃક્ષની છાલ વાપરીએ છીએ એ છાલની અંદર આવતું પદાર્થ અપરિકૃષ્ટ પદાર્થ જે છે, કે જે હવે સંશોધનના અંતે ખબર પડી તો એ પદાર્થ હતો ક્વિનાઇન, અને એ ક્વિનાઇન જે છે એ મલેરિયા રોગની સારવાર માટે વપરાતો હતો. ત્યાર પછી આ જે રસાયણ વિશેની માહિતી કે જે રોગકારક જીવાણુઓ છે એમનો નાશ કરે અથવા તો એમની વૃદ્ધિ અટકાવે, તો એના વિશેની માહિતી સૌપ્રથમ પોલ એહરલિચ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી.
અને એમણે જણાવ્યું કે આપણા શરીરમાં જે પણ કંઈ રોગ ઉત્પન્ન કરનાર જીવાણુઓ છે એમનો નાશ કરવા માટે આપણે રસાયણનો જો ઉપયોગ કરીએ તો એ રસાયણના ઉપયોગ દ્વારા આપણે એ રોગમાંથી સારવાર મેળવી શકીએ છીએ. હવે એની સારવારની સાથે સાથે એણે એવું વિચાર્યું કે આ જે જીવાણુઓ છે કે જે રંગકો છે એ રંગકોની હું આ રસાયણ સાથે પ્રક્રિયા કરું તો એ રંગકો જે છે એમના બેક્ટેરિયા જે છે એમના તંત્રિકા કોષ જે હશે એ તંત્રિકા કોષ રંગીન બનશે. એટલે કે આપણે માઇક્રોસ્કોપની અંદર એમને સરળતાથી જોઈ શકાય. એટલે કે એમને અભિરંજિત કરવા માટે કેટલાક રંગકોનું આપણે આ પોલ એહરલિચ નામના વૈજ્ઞાનિકે સંશોધન કર્યું અને એ સંશોધનના અંતે એવું જાણવા મળ્યું કે એ જે રંગકો છે એ રંગકો બેક્ટેરિયાના તંત્રિકા કોષને અભિરંજિત કરે છે, જેના કારણે આપણે સૂક્ષ્મ માઇક્રોદર્શક યંત્રની અંદર એમને સરળતાથી જોઈ શકીએ છીએ. ત્યાર પછી આ જે પોલ એહરલિચે રસાયણોનો ઉપયોગ કર્યો અને એ રસાયણોનો ઉપયોગ દ્વારા નિંદ્રા રોગ અને સિફિલિસ એટલે કે ચામડી જેવો રોગ છે એ ચામડીના રોગ માટે આર્સેનિક યુક્ત સાલ્વરસાન અને નિયોસાલ્વરસાન નામની દવાઓનું સંશોધન કર્યું કે જેના કારણે નિંદ્રા રોગ અને સિફિલિસ જે ચામડીનો રોગ છે એ ચામડીના રોગની અંદર રસાયણનો ઉપયોગ કરી એટલે એ રસાયણ કયું વાપર્યું તો એ રસાયણ હતું કે જેમની અંદર આર્સેનિક યુક્ત સંયોજન હતું અને એનું નામ આપવામાં આવ્યું સાલ્વરસાન અને નિયોસાલ્વરસાન. તો આ દવાનો ઉપયોગ કર્યો અને એ દવાના ઉપયોગ દ્વારા એ બેક્ટેરિયા અથવા તો સૂક્ષ્મ જીવાણુનો નાશ થયો અને નિંદ્રા રોગ અને સિફિલિસ જેવા રોગમાં આપણે સરળતાથી એના ઈલાજ કરી શકીએ છીએ. તો કયો રોગ? નિંદ્રા રોગ, સિફિલિસ અને ચામડીનો રોગ જે છે એમાં કયા સંયોજન દવા તરીકે વાપરવામાં આવતું હતું? તો આર્સેનિક યુક્ત સંયોજન દવા તરીકે વાપરવામાં આવતું હતું. એમાં કયા દવા? તો સાલ્વરસાન અને નિયોસાલ્વરસાન. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. ત્યાર પછી રોગોની સારવાર પદ્ધતિમાં આવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી પોલ એહરલિચે આ પ્રકારની જે ચિકિત્સા પદ્ધતિ છે એમને રસાયણ ચિકિત્સા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી. તો પોલ એહરલિચ દ્વારા આ જે પણ કઈ દવા હતી એ દવા તરીકે રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ દવાના ઉપયોગના લીધે આ પ્રકારની જે ચિકિત્સા પદ્ધતિ છે એને રસાયણ ચિકિત્સા પદ્ધતિ તરીકે પોલ એહરલિચ નામના વૈજ્ઞાનિકે રજૂ કરી. રોગ પેદા કરનાર પરજીવો જેવા કે રોગ પેદા કરનાર પરજીવો કયા કયા હોઈ શકે? તો એના માટે આપેલું છે વિષાણુ હોય, ફૂગ હોય, ઈસ્ટ હોય, પ્રોટોજુઆ હોય, કૃમિ હોય. તો આ જે પણ કઈ પરજીવો છે એ પરજીવો આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગણાતા હોય છે અને આ જે રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગણાય છે એમનો હવે કાં તો નાશ કરવામાં આવે કાં તો એમની વૃદ્ધિ ઉત્પન્ન થતી જે છે એ વૃદ્ધિ અટકાવવામાં આવે. તો એના માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો? તો એના માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો. તો રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે તો આ પ્રકારની જે ચિકિત્સા પદ્ધતિ છે એને રસાયણ ચિકિત્સા પદ્ધતિ કહેવામાં આવે છે કે જેના દ્વારા આ જે પરજીવીઓ છે એની વૃદ્ધિ થતી અટકે અથવા તો એનો સંપૂર્ણપણે નાશ થાય. તો આ પ્રકારની જે ચિકિત્સા પદ્ધતિ છે એને રસાયણ ચિકિત્સા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રસાયણ ચિકિત્સા પદ્ધતિની સૌપ્રથમ માહિતી પોલ એહરલિચ નામના વૈજ્ઞાનિકે આપેલી હોવાથી તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત રસાયણ ચિકિત્સા પદ્ધતિના પિતામહ તરીકે કોનું નામ લેવામાં આવે? તો એ પોલ એહરલિચનું નામ લેવામાં આવતું હોય છે. તો આ બેઝિક બાબત છે એ ખાસ ધ્યાન રાખવી કે મલેરિયાના રોગની સારવારમાં કઈ દવા વાપરવામાં આવે? તો સિંકોના વૃક્ષની છાલ એમાંથી કયું તત્વ મળી આવતું હતું? તો ક્વિનાઇન આપણને સંયોજન મળી આવતું હતું જે મલેરિયાના રોગની સારવારમાં ખૂબ જ ઉપયોગી હતું. આ ઉપરાંત નિંદ્રા રોગ અને સિફિલિસ ચામડીના રોગ જે છે એમાં કઈ ઔષધ વાપરવામાં આવતી? તો આર્સેનિક યુક્ત સાલ્વરસાન અને નિયોસાલ્વરસાનનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત રોગોની સારવાર પદ્ધતિમાં રસાયણનો ઉપયોગ કરવામાં આવે તેવી ચિકિત્સા પદ્ધતિને શું કહેવાય? તો રસાયણ ચિકિત્સા પદ્ધતિ કહેવાય. કોણે એના વિશેની માહિતી આપી? તો પોલ એહરલિચ નામના વૈજ્ઞાનિકે માહિતી આપી. તો શરીરમાં રોગ ઉત્પન્ન કરતા પરજીવો કયા કયા? તો પરજીવી, વિષાણુ, ફૂગ, ઈસ્ટ, જીવાણુ, પ્રોટોજુઆ, કૃમિ આ જે છે એ પરજીવીઓ છે જેમની વૃદ્ધિ અટકાવવાની અથવા તો એમનો શું કરવાનો છે? નાશ. તો એના માટે શેનો ઉપયોગ કરીશું? તો રસાયણનો. તો એક પ્રકારની જે ચિકિત્સા પદ્ધતિ છે એને શું કહેવાય? તો રસાયણ ચિકિત્સા પદ્ધતિ તરીકે ઓળખી શકાય. અને આ રસાયણ ચિકિત્સા પદ્ધતિના પિતા કોણ છે? તો પોલ એહરલિચ છે. તો આ થઈ ગઈ એમની બેઝિક માહિતી. હવે એ બેઝિક માહિતી પરથી આગળ વધીએ તો ઔષધોનું વર્ગીકરણ છે. તો ઔષધોનું વર્ગીકરણ શા માટે કરવામાં આવે? તો એ ઔષધોનું વર્ગીકરણ આમ જોવા જઈએ તો એ 4 પ્રકારે કરવામાં આવે છે. એ 4 પ્રકાર આપણે જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે કે ઔષધોનું વર્ગીકરણ કરવું કેવું સહેલું છે અથવા તો અઘરું છે.
શા માટે કરવું જોઈએ, ન કરવું જોઈએ, એના વિશેનો ખ્યાલ તમને આવશે. ચાલો, તો ઔષધોનું વર્ગીકરણ. તો ઔષધોનું વર્ગીકરણ છે એમાં પહેલો ભાગ છે ઔષધિના ગુણના આધારે, કે ઔષધો જે છે એમનો ગુણધર્મ કેવો છે, એ ગુણધર્મના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવે. તો સપોઝ કે આપણે ધારો કે ડોક્ટર પાસે જઈએ છીએ અને ડોક્ટરને એમ કહીએ છીએ કે તમને, ડોક્ટરે આપણને એમ પૂછે કે તમને શું થાય છે, તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ તાવ આવે છે, થોડુંક શરીરમાં કળતર લાગે છે, એકાદી બે વાર ઉલટી જેવું થયું હતું, માથું દુખે છે. તો આ બધા ગુણધર્મ થયા અને એ ગુણધર્મને ધ્યાનમાં રાખી અને ડોક્ટર આપણને દવા આપતા હોય છે અથવા તો દવા લેવાનું સૂચન કરતા હોય છે. તો એ શાના આધારે થયું? તો એ ગુણધર્મ હતો કે ધારો કે તમને માથું દુખે છે તો એના માટે જે દવા આપે છે, દવા જે છે એ ઔષધ જે છે એનું કાર્ય શું? તો એનું કાર્ય માથામાં થતો દુખાવો દૂર કરવાનો, અથવા તો તાપમાન આપણું શરીરનું વધે છે એટલે તાવ આવે છે, તો ડોક્ટર આપણને શું કહેશે કે આ પ્રકારની દવા લ્યો, પેરાસિટામોલ લ્યો અથવા તો બીજી કોઈ ઇબુપ્રોફેન નામની દવા લ્યો. તો એ દવાનો ઉપયોગ કરશો એટલે આના લીધે આપણા શરીરનું તાપમાન કેવું આવશે? નીચું આવશે. તો એના લીધે આપણે તાવમાં રાહત મળતી હોય છે. તો આ ઔષધોનો ગુણ થયો. એ ઔષધોના ગુણના આધારે ડોક્ટર આપણને દવા આપતા હોય છે. તો ડોક્ટરને આ પ્રકારનો ઔષધીય ગુણધર્મના આધારે વર્ગીકરણ કરવામાં આવે, તો ઔષધના ગુણધર્મના આધારે વર્ગીકરણ કરવામાં આવે તો એ ડોક્ટરને ખૂબ જ ઉપયોગી છે. ધારો કે આપણને વેદના થતી હોય, જેમ હમણાં આપણે કીધું માથું દુખે છે, તો વેદના થતી હોય તો એ વેદના દૂર કરવા માટે આપણે ડિસ્પ્રિન નામની દવાનો ઉપયોગ કરીએ. તો એ ડિસ્પ્રિન જે છે એનું કાર્ય શું? તો વેદના દૂર કરવાનું. તો વેદના દૂર કરતા પદાર્થ જે છે, ઔષધો જે છે, એને શું કહેવાય? વેદનાહર ઔષધ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઘા, જખમ ને નુકસાન પહોંચાડનાર, સજીવોનો નાશ કરનાર કે તેની વૃદ્ધિ અટકાવનાર ઔષધો જે છે એમને આપણે જીવાણુનાશી ઔષધ તરીકે ઓળખતા હોઈએ છીએ. કે આપણે કોઈ જગ્યાએ વાગેલું હોય, તો વાગેલું હોય છે તો એ જગ્યાઓ પર આપણે કોઈક પ્રકારની ક્રીમ ચોપડતા હોય છે, લગાવતા હોઈએ છીએ. તો એનો અર્થ શું થયો? તો જો આપણે એ જગ્યા ઉપર ક્રીમ લગાડીશું નહીં તો વાતાવરણમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા રહેલા હોય છે અને એ બેક્ટેરિયા આ ઘા ઉપર આવે અને એ બેક્ટેરિયાના પ્રમાણમાં વધારો થતો હોય તો એ ઘા જે છે એ પાકતો હોય છે. તો એના લીધે એ ઘામાં વધારો થતો હોય છે. તો એ ઘામાં વધારો થતો અટકાવવા માટે આપણે કોઈક પ્રકારની ક્રીમ લગાવતા હોઈએ છીએ અને એ ક્રીમ જે છે એ શું કરશે? તો એ બેક્ટેરિયાને એ ઘા પર આવતા અટકાવશે અથવા તો આવી જાય તો એમનો નાશ કરે અથવા તો એમની વૃદ્ધિ થતી શું કરતી હોય છે? અટકાવતી હોય. બોરોપ્લસ જે છે એ આ પ્રકારનું કામ કરતું હોય છે. તો એક પ્રકારની એન્ટીસેપ્ટિક ક્રીમ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આ ઉપરાંત એડવર્ટાઇઝની અંદર જ્યારે અમિતાભ બચ્ચન એમ કહે છે કે એન્ટીસેપ્ટિક ક્રીમ સ્વાહા, તો એન્ટીસેપ્ટિકનો અર્થ થાય છે કે જીવાણુનાશી, કે જે ઘા લાગે છે એ ઘામાં રાહત આપતું હોય છે અથવા તો જખમ જે છે એમાં નુકસાન પહોંચાડનાર જીવાણુઓ જે છે, સજીવો જે છે એમનો શું કરતો હોય? નાશ કરતો હોય અથવા તો એમની વૃદ્ધિ થતી અટકાવતું હોય છે. તો આ પ્રકારના જે ઔષધો છે એ ડોક્ટરને ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એ ઔષધના ગુણના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. ત્યાર પછી બીજું છે ઔષધના કાર્યના આધારે. તો આ ઔષધના કાર્યના આધારે વાત કરીએ તો આ પ્રકારના જે ઔષધો છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા હોય છે, કે સજીવ જે છે એમની જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરતા હોય છે. ચોક્કસ કાર્યના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો ઔષધ જે છે એમનો ચોક્કસ કાર્યના આધારે વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. જેમ કે આપણા શરીરની અંદર હિસ્ટામાઇન નામનો પદાર્થ છે એ જ્યારે ઉત્પન્ન થતો હોય તો એ ઉત્પન્ન થવાના કારણે હિસ્ટામાઇન નામનો પદાર્થ આપણા શરીરની અંદર ઉત્પન્ન થતો હોય તો એ સમય દરમિયાન શરદી થતી હોય છે, એસિડિટી થતી હોય છે, સોજો આવવા લાગતો હોય છે, ચામડી લાલ થતી હોય, તો આવા પ્રકારની ઘટનાઓ આપણા શરીરની અંદર ઉદ્ભવતી હોય છે. તો આવું ઉદ્ભવવાનું કારણ શું? તો એનું પાછળનું કારણ એક જ છે કે આપણા શરીરમાં હિસ્ટામાઇન નામનો પદાર્થ જે છે એ ઉત્પન્ન થાય છે અને એ હિસ્ટામાઇન ઉત્પન્ન થવાના કારણે આ પ્રકારની જે અસરો છે એ અસરો આપણા શરીરની અંદર ઉદ્ભવતી હોય છે. તો હવે આ ઉત્પન્ન થતી અસર જે છે એ રોકવા માટે મારે શું કરવું પડે? તો એના માટે મારે ઔષધ લેવી પડે. તો એ ઔષધ શું કરશે? તો મારા શરીરની અંદર આ પ્રકારની ઘટના કોના લીધે થઈ? તો આ ઘટના થઈ હિસ્ટામાઇન ઉત્પન્ન થવાના કારણે. તો હવે એ ઔષધ શું કરશે? તો એ ઔષધ મારા શરીરની અંદર જે જગ્યાએથી હિસ્ટામાઇન ઉત્પન્ન થતો હશે એ હિસ્ટામાઇન ઉત્પન્ન થતો અટકાવવાનું કામ કરશે. તો જેના કારણે હવે હિસ્ટામાઇન ઉત્પન્ન થતો શું થઈ ગયો? બંધ થઈ ગયો. હવે હિસ્ટામાઇન ઉત્પન્ન થતો બંધ થઈ ગયો તો એના લીધે શું થતું હતું? તો શરદી થતી હતી, સોજો આવતો હતો, એસિડિટી થતી હતી, ચામડી લાલ થતી હતી. આવી જે ઘટનાઓ થતી હતી એ ધીમે ધીમે હવે શું થઈ જશે? બંધ.
શા માટે બંધ થઈ જશે? કારણ કે હિસ્ટામાઇન ઉત્પન્ન થતો શું થઈ ગયો? બંધ થઈ ગયો. તો કેવી રીતે બંધ થયો? તો એના પાછળનું કારણ એ કે આપણે એના અટકાવવા માટેના ઔષધોનો ઉપયોગ કર્યો અને એ દવાના ઉપયોગ દ્વારા હિસ્ટામાઇન ઉત્પન્ન થતો બંધ થયો. તો આવા પ્રકારની જે ઔષધ છે કે જે હિસ્ટામાઇન ઉત્પન્ન થતો અટકાવે છે, એ પ્રકારની ઔષધોને પ્રતિહિસ્ટામાઇન ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. એમનું કાર્ય કોઈ ચોક્કસ હોય છે. એ ચોક્કસ કાર્યના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે કે જે હિસ્ટામાઇનને ઉત્પન્ન થતો અટકાવવાનું કાર્ય કરતું હોય છે. તો ઔષધના કાર્યના આધારે એમનું વર્ગીકરણ કર્યું કે જેમાં જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે છે. ચોક્કસ કાર્યના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવતું હોય. હિસ્ટામાઇન ઉત્પન્ન થાય તો એમના લીધે શરદી, એસિડિટી, સોજાઓ, ચામડી લાલ થવી જેવી ઘટનાઓ આપણા શરીરની અંદર ઉદ્ભવતી હોય છે અને એ અટકાવવા માટે જે ઔષધોનો આપણે ઉપયોગ કરીએ એમને પ્રતિહિસ્ટામાઇન ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે ઔષધના રાસાયણિક બંધારણના આધારે. તો ઔષધના રાસાયણિક બંધારણના આધારે તો એ વર્ગીકરણ કરવામાં આવે તો એમાં સમાન બંધારણ ધરાવતા હોય એવા બધા જ ઔષધોનો એક વર્ગ અથવા તો એક સમૂહ ભેગો કરવામાં આવે. અને એ સમૂહની અંદર કેવું હોય કે એ સમૂહની અંદર જે પણ કઈ ઔષધો રહેલા છે એ ઔષધોના બંધારણ સમાન હશે. અને ઔષધોના સમાન બંધારણને કારણે એને એક વર્ગમાં મૂકવામાં આવે તો એ વર્ગના દરેક જે ઔષધો હશે એ ઔષધોના ગુણધર્મ સમાન હશે. તો સમાન રાસાયણિક બંધારણ ધરાવતા હોય એમનો એક સમાન વર્ગ ઊભો કરવામાં આવે જેમાં ઔષધીય ગુણધર્મ કેવો હોય છે? સમાન. ઉદાહરણ તરીકે આપણે અહીંયા આપ્યું સલ્ફોનેમાઇડ. તો સલ્ફોનેમાઇડનું બંધારણ NH2C6H4SO2 NHR, જ્યાં R બરાબર એરોમેટિક કે વિષમ ચક્રીય સમૂહનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે NH2C6H4SO2 NH આટલું સમાન રહેશે. પણ R તરીકે કોણ જોડાઈ શકે કે એરોમેટિક કે વિષમ ચક્રીય સમૂહ જોડાય તો એના કારણે એ જુદા જુદા પ્રકારના ઔષધો આપણને પ્રાપ્ત થતા હોય પણ એમનું બંધારણ લગભગ આપણને કેવું જોવા મળે? સમાન જોવા મળે. તો એવો સમાન વર્ગ ઊભો થાય જેમની અંદર ઔષધોના ગુણધર્મ કેવા હશે? સમાન આપણને પ્રાપ્ત થતા હશે. તો આવા પ્રકારના ઔષધો જે છે સલ્ફોનેમાઇડ ઔષધ તરીકે ઓળખાય જેમને તેમના રાસાયણિક બંધારણના આધારે અલગ કરવામાં આવતા હોય છે. તો આ થઈ ગયા આપણે ઔષધોના ગુણના આધારે 3 ભાગ. તો ઔષધોના વર્ગીકરણની અંદર 3 ભાગ. પહેલું ઔષધોના ગુણના આધારે, બીજું ઔષધોના કાર્યના આધારે, ત્રીજું ઔષધોના રાસાયણિક બંધારણના આધારે અને ચોથો પ્રકાર છે ઔષધોના આણ્વીય લક્ષણના આધારે એમનું વર્ગીકરણ કરીએ તો એમાં એવું કહેવામાં આવે છે કે આ પ્રકારના જે ઔષધો છે એ આપણા શરીરની અંદર આવેલા કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, તો આ ઉપરાંત ન્યુક્લિક એસિડ છે, આવા પદાર્થો સાથે સીધું જ પ્રક્રિયા કરતું હોય છે. તો આ પ્રક્રિયા કરતું હોય તો ધારો કે મારી પાસે 5 ઔષધો છે. એ 5 ઔષધોમાંથી 3 ઔષધો કાર્બોહાઈડ્રેટને અસર કરે છે અને 2 ઔષધો લિપિડ અથવા તો ન્યુક્લિક એસિડને અસર કરે છે. તો અહીંયા તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે જે 3 ઔષધો જે છે એ 3 ઔષધો શાના માટેનું કામ કરે છે? તો કાર્બોહાઈડ્રેટ પર અસર કરતું હોય છે. તો કાર્બોહાઈડ્રેટ એના માટે શું થઈ ગયું? ચોક્કસ લક્ષ્ય થઈ ગયું કે આ પ્રકારની જે ઔષધો હશે, 3 પ્રકારની જે ઔષધો આપણી પાસે છે એ 3 પ્રકારની ઔષધો સીધું જ આપણા શરીરની અંદર જ્યારે જશે ત્યારે હંમેશા એ ફક્ત ને ફક્ત કોના ઉપર અસર કરશે? તો કાર્બોહાઈડ્રેટ ઉપર અસર કરશે. 2 પ્રકારની ઔષધો જે છે ફક્ત ને ફક્ત કોના ઉપર અસર કરે? તો લિપિડ ઉપર અસર કરે અથવા તો ન્યુક્લિક એસિડ ઉપર અસર કરે. તો આવું પ્રકારની જે ઔષધો જે છે એમનું કોઈ ચોક્કસ લક્ષ્ય હશે અને એ લક્ષ્યના આધારે એ એમનું કાર્ય કરતું હોય છે. તો આવી રીતે એમનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો આપણે અહીંયા વાત કરી કે ઔષધોનું જે વર્ગીકરણ છે એમના આણ્વીય લક્ષણના આધારે કરવામાં આવ્યું. તો એ ઔષધ જે છે એનું કાર્ય શું હશે? તો એ ઔષધનો ચોક્કસ લક્ષ્ય હશે. કાં તો એ કાર્બોહાઈડ્રેટ સાથે પ્રક્રિયા કરે તો એ કાર્બોહાઈડ્રેટ વર્ગનો એક ચોક્કસ લક્ષ્ય ધરાવતો ઔષધ થઈ ગયો કે જેમનું કાર્ય ફક્ત કાર્બોહાઈડ્રેટ સાથે પ્રક્રિયા કરશે. બીજું કે ધારો કે એ ઔષધ જે છે લિપિડ પર કાર્ય કરતું હોય, એમનો લક્ષ્ય લિપિડ હોય તો એ લિપિડ વર્ગનું એક ઔષધો થઈ જશે. આ ઉપરાંત કેટલીક ઔષધો જે છે એ ન્યુક્લિક એસિડ ઉપર અસર કરતી હોય તો એનું આણ્વીય લક્ષ કયું થઈ ગયું? તો ન્યુક્લિક એસિડ. તો એવી પ્રકારની ઔષધોને એક વર્ગ આપણને પ્રાપ્ત થઈ ગયો. તો આ રીતે આણ્વીય લક્ષના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવતું હોય છે. તો આ પ્રકારે ઔષધોના 4 વર્ગીકરણ ભાગમાં આપણે જોયું. એમાં 3 ભાગ તો પહેલા જોઈ ગયા. ચોથો ભાગ હતો ઔષધોના આણ્વીય લક્ષના આધારે.
તો આમાં જેટલી માહિતી તમને જરૂર લાગતી હોય એટલી ટીક કરી દો અથવા તો લખવી હોય તો લખી દો. ત્યાર પછી આપણે આગળ વધીએ. આપણે વાત કરી ઔષધોનું વર્ગીકરણ અને આ ઔષધોના વર્ગીકરણની અંદર હવે આગળ વધીએ તો ત્યાર પછીનો ટોપિક છે ઔષધ ઉત્સેચક આંતરક્રિયા. તો ઔષધ ઉત્સેચક આંતરક્રિયા તો આપણને ખબર છે ઉત્સેચક એટલે કે આપણા શરીરની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં જો વધારો કરતો હોય તો એવો પદાર્થ જે છે એ ઉત્સેચક તરીકે ઓળખાતો હોય છે. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય અને એ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરતો હોય તો એવા પદાર્થને આપણે ઉદ્દીપક તરીકે ઓળખતા હોઈએ છીએ. પણ જો જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય અને એ પ્રક્રિયાના વેગમાં વધારો કરતો હોય તો એવા પદાર્થને આપણે ઉત્સેચક તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ઔષધ અને ઉત્સેચક આંતરક્રિયાની આપણે વાત કરવાની છે. તો અહીંયા પહેલા મુદ્દામાં કીધું કે જૈવિક બૃહદ અણુઓ શરીરમાં જુદા જુદા પ્રકારના કાર્ય કરે છે. જેમ કે કેટલાક પ્રોટીન પદાર્થો શરીરમાં જૈવિક ઉદ્દીપક તરીકે કાર્ય કરતા હોય તો એવા પદાર્થોને આપણે ઉત્સેચક તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ ઉત્સેચકની અંદર કેટલાક પ્રોટીન પદાર્થો શરીરના પ્રત્યાયન તંત્ર એટલે કે કમ્યુનિકેશન સિસ્ટમ અને માટે નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય તો એમને આપણે ગ્રાહી પદાર્થ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા બે પદાર્થોનો આપણે ઉલ્લેખ કર્યો કે શરીર જે છે એ શરીરની અંદર કેટલાક રાસાયણિક પદાર્થો જે છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં કંઈક ફેરફાર કરતા હોય તો એવા પદાર્થોને આપણે ઉત્સેચક તરીકે ઓળખતા હોય છે. અને કેટલાક પ્રોટીન પદાર્થો ખાસ અહીંયા ધ્યાનમાં આપજો કેટલાક પ્રોટીન પદાર્થો કે જે શરીરની પ્રત્યાયન એટલે કે કમ્યુનિકેશન સિસ્ટમમાં અગત્યનું ભૂમિકા ભજવતા હોય અગત્યનું કાર્ય કરતા હોય તો એવા પદાર્થોને ગ્રાહી પદાર્થ તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો ગ્રાહી પદાર્થનું કાર્ય શું? તો કમ્યુનિકેશન સિસ્ટમ છે યોગ્ય કાર્ય કરતું હશે એનામાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનું કાર્ય કરશે. તો અહીંયા બે પદાર્થોનો ઉલ્લેખ કર્યો ઉત્સેચક અને ગ્રાહી પદાર્થો. ન્યુક્લિક એસિડ પાસે કોષના સંદર્ભની જનીન સંકેત માહિતી હોય છે. ખાસ ધ્યાન આપજો ન્યુક્લિક એસિડ પાસે શું હોય તો કોષના સંદર્ભની જનીન સંકેત માહિતી. કારણ કે આપણા ડીએનએ જે છે એને આપણે શું કહે છે તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો ન્યુક્લિક એસિડ જે છે એમાં શાની માહિતી રહેલી હશે તો કોષના સંદર્ભની જનીનિક સંકેતની માહિતી રહેલી હશે. લિપિડ અને કાર્બોહાઈડ્રેટ ક્યાં આવેલા હશે તો કોષ દિવાલના બંધારણમાં આવેલા હશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે લિપિડ અને કાર્બોહાઈડ્રેટ ક્યાં આવેલા હશે તો કોષ દિવાલના બંધારણમાં આવેલા હશે. શરીરમાં મહત્વની ભૂમિકા ઉત્સેચક ગ્રાહી પદાર્થ. તો શરીરમાં જે પણ કઈ મહત્વની ભૂમિકા ભજવવાની છે એના માટે ખૂબ જ અગત્યના બે પદાર્થો આપણને કામ લાગતા હોય છે. એમાં પહેલું છે ઉત્સેચક અને બીજું છે ગ્રાહી પદાર્થ. હવે આ ઉત્સેચક અને ગ્રાહી પદાર્થની પ્રક્રિયા કોઈ ચોક્કસ યોગ્ય રીતે થતી હોય તો આપણને કઈ ટેન્શન લેવા જેવું છે નહીં. પણ જ્યારે ગ્રાહી પદાર્થ અને ઉત્સેચકની નકારાત્મક અસરો જ્યારે આપણા શરીરની અંદર ઉદ્ભવવાનું શરૂઆત થાય તો એ સમય દરમિયાન એ નકારાત્મક અસરની સીધી અસર કોઈ પણ તંત્ર ઉપર એટલે કે શ્વસન તંત્ર પાચન તંત્ર એના ઉપર પડતી હોય છે અને એ કારણોસર એમાં જુદા જુદા પ્રકારના રોગો ઉદ્ભવતા હોય છે. તો આ નકારાત્મક જે અસર થાય છે એ નકારાત્મક અસરને જો આપણે અટકાવીએ તો એ રોગોથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. તો અહીંયા કીધું કે શરીરમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે જવાબદાર કોણ ગણાય તો ઉત્સેચક અને ગ્રાહી પદાર્થ. બંનેમાં જો નકારાત્મક અસર ઉદ્ભવે તો જુદા જુદા તંત્રમાં ખલેલ પહોંચે અને એના કારણે જુદા જુદા રોગ ઉદ્ભવતા હોય છે. હવે એનાથી બચવા માટે શું કરવું પડે તો આપણે ઔષધોનો ઉપયોગ કરવો પડે. એ ઔષધોનું કાર્ય શું તો ઉત્સેચક અને ગ્રાહી પદાર્થ સાથે આંતરક્રિયા કરી અને જે નકારાત્મક અસર થાય છે એ નકારાત્મક અસરને રોકવાનું કામ કોણ કરશે તો ઔષધ કરશે. શું કામ કરશે તો ઔષધ ગ્રાહી પદાર્થ અને ઉત્સેચક વચ્ચે જે આંતરક્રિયા થાય છે જે નકારાત્મક અસર છે એ નકારાત્મક અસરને રોકવાનું કામ કરશે અને એના કારણે નકારાત્મક અસર ઉત્પન્ન થતી હવે અટકી જાય અને એ કારણોસર હવે ધીમે ધીમે એ રોગમાંથી આપણે બહાર આવતા જતા હોઈએ છીએ. તો ઔષધ ઉત્સેચકની આંતરક્રિયાને રોકે છે. તે માટે ઔષધ પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાને જોડતો અટકાવે આવા ઔષધોને નિરોધક કહે છે. ચાલો ત્રીજો પદાર્થ આપણી પાસે આવ્યું. પહેલું હતું ઉત્સેચક, બીજું હતું ગ્રાહી પદાર્થ અને ત્રીજું આવ્યું નિરોધક. તો ઔષધોનું કાર્ય શું તો ઔષધોનું કાર્ય ઉત્સેચકની આંતરક્રિયાને રોકે છે. તે માટે ઔષધ પ્રક્રિયાર્થીના
ઔષધ પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાને જોડતો શું કરે? અટકાવે. આપણને ખબર છે કે પ્રક્રિયાર્થી હોય એ પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે પ્રક્રિયા કરે અને એ પ્રક્રિયા ઝડપી થાય અને એમાંથી કોઈ ચોક્કસ નિપજ મળતી હોય છે, તો એ અનુસાર એ પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જોડાય અને નકારાત્મક અસર ઉત્પન્ન થાય તો એના લીધે નિપજ તરીકે આપણને જુદા જુદા રોગો ઉત્પન્ન થતા હોય છે. તો હવે એવા સમય દરમિયાન શું કરશે? તો ઔષધ જે છે એ ઔષધ ઉત્સેચક સાથે જોડાણ પામશે. કોની સાથે જોડાણ પામશે? તો ઉત્સેચક સાથે જોડાણ પામશે. હવે ઉત્સેચક સાથે જોડાણ પામે તો શું થશે? તો એના કારણે પ્રક્રિયાર્થી હવે ઉત્સેચક સાથે કાર્ય કરી શકશે નહીં. હવે પ્રક્રિયાર્થી ઉત્સેચક સાથે જો કાર્ય કરે તો જુદા જુદા નકારાત્મક અસર ઉત્પન્ન થાય. નકારાત્મક અસર ઉત્પન્ન થવાના કારણે જુદા જુદા રોગ થાય. પણ અહીંયા ઔષધ શું કરશે? તો એ પ્રક્રિયાર્થીને સક્રિય સ્થાન જે ઉત્સેચકનું હશે એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાવા દેશે નહીં. હવે જોડાય જ નહીં, પ્રક્રિયાથી ઉત્સેચક સાથે જોડાય જ નહીં, તો પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર થવાનું છે નહીં. હવે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર ન થાય એટલે નકારાત્મક અસર ઉત્પન્ન ન થાય અને નકારાત્મક અસર ઉત્પન્ન ન થાય તો એના લીધે હવે રોગો પણ ઉત્પન્ન થઈ શકતા હોતા નથી. તો ઔષધ શું કરશે? તો ઔષધ પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે શું કરશે? જોડતો અટકાવશે. તો એના માટે ઔષધ શું કરશે? તો ઔષધ પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડતો અટકાવે. તો એ સક્રિય સ્થાન ઉપર જોડાય કોણ? તો ત્યાં ઔષધ જોડાઈ જશે અને એ કારણોસર હવે પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર થઈ શકતું હોતું નથી. તો હવે આ સમયે સક્રિય સ્થાન ઉપર ઔષધ જોડાણો અને એ નકારાત્મક અસરને એને શું કરી દીધી? અવગણી નાખી અથવા તો થવા ન દીધી. તો એ ઔષધ શેના તરીકેનું કામ કરશે? હવે નિરોધક તરીકે ઓળખાવામાં આવતો હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા હું તમને સમજાવી દઉં કે આ મારી પાસે ઉત્સેચક છે, આ એમનું સક્રિય સ્થાન છે, આ પ્રક્રિયાર્થી છે. જો આ પ્રક્રિયાર્થી અહીંયા સક્રિય સ્થાન ઉપર આવી જાય તો નિપજ મને મળી જશે, નકારાત્મક અસર થશે અને નકારાત્મક અસર થાય તો જુદા જુદા રોગ ઉત્પન્ન થાય. પણ આ સમય દરમિયાન શું કરશે? તો ઔષધ જે છે એ પ્રક્રિયાર્થી સાથે આવે. હવે આપણી પાસે વસ્તુ કેટલી થઈ? તો એક ઉત્સેચક થયો, એક ઔષધ થયો અને એક પ્રક્રિયાર્થી થઈ ગયો. જો પ્રક્રિયાર્થી જોડાઈ જાય તો નકારાત્મક અસર થાય ને રોગ ઉત્પન્ન થાય. પણ એવા સમય દરમિયાન ઔષધ જે છે એ ઔષધ આ સક્રિય સ્થાન ઉપર જોડાઈ જશે એટલે હવે ત્યાં પ્રક્રિયાર્થી જોડાઈ શકતો નથી અને એના કારણે હવે એ પ્રક્રિયાર્થીનું નિપજમાં રૂપાંતર થશે નહીં, નકારાત્મક અસર ઉત્પન્ન થશે નહીં, રોગ ઉત્પન્ન થશે નહીં. તો આ રીતે આપણે આ પ્રકારના જે ઔષધ જે છે એ હવે નિરોધક તરીકે ઓળખવામાં આવતી હોય છે. ચાલો, તો આ ઔષધ જ્યારે સક્રિય સ્થાન સાથે જોડાય તો એ સમય દરમિયાન પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડતો શું કરીએ છીએ? આપણે અટકાવીએ છીએ. તો કેટલી રીતે અટકાવી શકાય? તો બે રીતે અટકાવી શકાય. કોને? પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડતો અટકાવીએ છીએ. તો એ કેટલી રીતે અટકાવી શકાય? તો બે રીતે અટકાવી શકાય. ચાલો, એમાં પહેલી રીત, ઔષધ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાનાર પ્રક્રિયાર્થી સાથે શું કરે? સ્પર્ધા. હવે આ બંને સ્પર્ધા કરશે કે પહેલા કોણ જોડાય, ક્યાં જોડાવાનું છે ને? તો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાવાનું છે. તો હવે જોડાશે કોણ? તો બંને વચ્ચે સ્પર્ધા થઈ અને એ સ્પર્ધાની અંદર સૌથી વધુ ઝડપથી ઔષધ અહીંયા જોડાઈ જશે અને ઔષધ આ સક્રિય સ્થાન સાથે જોડાય તો આ પ્રકારનું જે ઔષધ હશે એને સ્પર્ધાત્મક નિરોધક કહે છે. તો અહીંયા કાર્ય શું થયું? તો પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડતો અટકાવ્યો. તો અટકાવવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? ઔષધનો. તો ઔષધે શું કર્યું? તો ઔષધ અને પ્રક્રિયાર્થી બંને વચ્ચે શું થઈ? સ્પર્ધા. તો બંને વચ્ચે જ્યારે સ્પર્ધા થાય છે તો એ સમય દરમિયાન ઔષધ પહેલા અહીંયા જોડાઈ જાય એટલે એ સમય દરમિયાન હવે પ્રક્રિયાર્થી અહીંયા જોડાઈ શકતો નથી. હવે પ્રક્રિયાર્થી અહીંયા ન જોડાણો એટલે હવે એમાંથી નિપજ મળશે નહીં, નકારાત્મક અસર ઉત્પન્ન થશે નહીં, રોગ ઉત્પન્ન થશે નહીં. હવે અહીંયા ઔષધ અહીંયા જોડાઈ ગયો તો આ પ્રકારનું જે ઔષધ છે એને સ્પર્ધાત્મક નિરોધક તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો અહીંયા તમે આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે
કે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે ઔષધ જોડાઈ ગયો, ત્યાં પ્રક્રિયાથી જોડાઈ શક્યો નહીં, એટલે પ્રક્રિયાથી જોડાઈ ન શકવાના કારણે હવે કોઈ પણ પ્રકારના રોગો આપણા શરીરની અંદર ઉદ્ભવશે નહીં. તો આ થઈ ગઈ પહેલા પ્રકારની કે જેમાં સ્પર્ધા કોની વચ્ચે થશે, ઔષધ અને પ્રક્રિયાથી વચ્ચે સ્પર્ધા થશે. તો જોડાશે કોણ પહેલા, તો ઔષધ. ક્યાં જોડાશે, તો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે. પ્રક્રિયાથી હવે ત્યાં જોડાણો નથી, નકારાત્મક અસર ઉત્પન્ન કરી શકે નહીં, અને હવે એ રોગ ઉત્પન્ન થઈ શકશે નહીં. બીજી અસર છે, કેટલાક ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાતા નથી પણ તેનાથી જુદા જ સ્થાને જોડાય. તો આ જે સ્થાન હશે એમને શું કહેવાય, એલોસ્ટેરિક સ્થાન. એટલે કે ઔષધ આ મારી પાસે થઈ ગઈ, નિરોધક થઈ ગયો, એટલે કે ઔષધ એક પ્રકારની થઈ ગઈ જેનું કાર્ય શું, તો પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડતો અટકાવવાનું. તો આકૃતિમાં જોશો તો અહીંયા આ પ્રકારની આકૃતિ જોવા મળી કે જેમાં આ આપણું સક્રિય સ્થાન હતું, આખો શું થઈ ગયો, ઉત્સેચક, પણ અહીંયા એક સ્થાન મળ્યું જે સ્થાનને એલોસ્ટેરિક સાઇટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એલોસ્ટેરિક સાઇટ સાથે જ્યારે નિરોધક આવે તો નિરોધક શું કરશે, તો આ નિરોધક આ એલોસ્ટેરિક સાઇટ ઉપર જોડાઈ જશે. તો જ્યારે નિરોધક એલોસ્ટેરિક સાઇટ ઉપર જોડાય ત્યારે એ મજબૂત સહસંયોજક બંધ બનાવે. હવે મજબૂત સહસંયોજક બંધ બનાવે ત્યારે સક્રિય સ્થાનનો આકાર હતો એના કરતા આકાર હવે કેવો થઈ જશે, બદલાઈ જશે. તો આકાર કોનો બદલાણો, તો ઉત્સેચકના સક્રિય સ્થાનનો આકાર બદલાણો. ક્યારે બદલાણો, કે જ્યારે એલોસ્ટેરિક સાઇટ જે હતી એ એલોસ્ટેરિક સાઇટ ઉપર કોણ આવી ગયું, ઉત્સેચક. તો ઉત્સેચક આવ્યો તો એને શું કર્યું, તો સક્રિય સ્થાનનો આકાર શું કરી નાખ્યો, ફેરવી નાખ્યો. હવે સક્રિય સ્થાનનો આકાર ફેરવાઈ જાય એટલે સ્વાભાવિક છે હવે પ્રક્રિયાથી આ સ્થાન ઉપર જોડાઈ શકવાનો નથી, કારણ કે સક્રિય સ્થાનનો જેવો આકાર હોય અથવા તો પ્રક્રિયાથી જેવો હોય અથવા તો સક્રિય સ્થાનનો જેવો આકાર હોય એવો જ પ્રક્રિયાથી એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાતો હોય છે. આ બાબત ખાસ ધ્યાન રાખવી. ફરીથી કહું કે ઉત્સેચકના સક્રિય સ્થાનનો જેવો આકાર હશે એવો પ્રક્રિયાથી ત્યાં જોડાશે. તો અહીંયા પ્રક્રિયાથીનો આકાર અને સક્રિય સ્થાનનો આકાર બંને કેવા હતા, સમાન હતા. તો આ પ્રક્રિયાથી આ સક્રિય સ્થાન ઉપર જોડાશે, પણ એલોસ્ટેરિક સાઇટ હતી એ એલોસ્ટેરિક સાઇટ ઉપર ઔષધ જોડાઈ ગયો. ઔષધ જોડાવાના કારણે હવે એનો સક્રિય સ્થાનનો આકાર બદલાઈ ગયો. અહીંયા આકાર અને પ્રક્રિયાર્થીનો આકાર બંને કેવા છે, અલગ અલગ આકાર હોવાના કારણે હવે ત્યાં જોડાઈ શકશે નહીં. હવે જોડાઈ ન શક્યો તો એના કારણે શું થઈ ગયું, તો એ પ્રક્રિયાથી હવે પ્રક્રિયામાં ભાગ લઈ શકતો નથી, નિપજમાં રૂપાંતરણ થઈ શકતું નથી, અને નિપજમાં રૂપાંતરણ થઈ શકતું ન હોવાના કારણે એની નકારાત્મક અસરો હવે ઉદ્ભવશે નહીં, અને એના કારણે હવે જુદા જુદા પ્રકારના જે રોગો ઉત્પન્ન થતા હતા એ રોગો ઉત્પન્ન થઈ શકતા નથી. તો આ પ્રકારના જે ઔષધો જે છે એ એલોસ્ટેરિક સાઇટ ઉપર જોડાતા હોય છે, જ્યાં પ્રબળ મજબૂત સહસંયોજક બંધ બનતો હોય છે. હવે આ ઉત્સેચક અને નિરોધક આ બંને વચ્ચેનો બંધ જ્યારે નબળો બને, બંધ ધીમે ધીમે તૂટે અને પછી આ એલોસ્ટેરિક સાઇટ સ્થાન જે છે એમાંથી સંપૂર્ણપણે જ્યારે નિરોધક દૂર થાય ત્યારે સક્રિય સ્થાનનો આકાર પહેલા હતો એના જેવો જ ફરીથી આપણને પ્રાપ્ત થતો હોય છે. તો ફરીથી વાત કરી દઈએ, એલોસ્ટેરિક સાઇટ ઉપર કોણ જોડાણો, નિરોધક જોડાણો. સક્રિય સ્થાનમાં શું થયો, ફેરફાર, આકાર, સક્રિય સ્થાનનો આકાર બદલાઈ ગયો. તો શા માટે બદલાણો, કારણ કે એલોસ્ટેરિક સાઇટ ઉપર કોણ જોડાણો, તો એલોસ્ટેરિક સાઇટ ઉપર જોડાઈ કોણ ગયું, તો નિરોધક જોડાણો. એના કારણે એલોસ્ટેરિક સાઇટના સ્થાન ઉપર નિરોધક જોડાવાના કારણે સક્રિય સ્થાનનો આકાર બદલાઈ ગયો. પ્રક્રિયાર્થીનો જેવો આકાર હશે એવા સક્રિય સ્થાન ઉપર જોડાશે, પણ અહીંયા સક્રિય સ્થાનનો આકાર બદલાઈ ગયો એટલે હવે ત્યાં જોડાશે નહીં. હવે અહીંયા જે બંધ બનાવેલો હશે મજબૂત સહસંયોજક બંધ હશે, અને મજબૂત સહસંયોજક બંધ હોય તો એ હવે ધીમે ધીમે તૂટશે, અને એ તૂટી ગયા બાદ સંપૂર્ણપણે એલોસ્ટેરિક સાઇટ ઉપરથી નિરોધક દૂર થઈ જાય ત્યાર પછી ફરીથી ઉત્સેચકના સક્રિય સ્થાનનો જેવો આકાર હતો એવો આકાર આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે ઔષધો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જે આંતરક્રિયા કરે છે તો એ બે રીતે આપણે આંતરક્રિયા થતી અટકાવી શકીએ છીએ. પ્રક્રિયાર્થીની ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે થતી આંતરક્રિયા આપણે કોના દ્વારા અટકાવી, તો ઔષધ દ્વારા અટકાવી. કેટલા પ્રકાર અટકાવી શકાય, તો બે પ્રકારે. પહેલું કે જ્યાં ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે ઔષધ પ્રક્રિયાર્થી સાથે સ્પર્ધા કરીને સૌપ્રથમ ઔષધ જોડાઈ જવાની ક્રિયા, તો એ પ્રક્રિયાની અંદર ઔષધ સ્પર્ધાત્મક નિરોધક તરીકે ઓળખાય. બીજું કે સક્રિય સ્થાનની જગ્યાએ બીજા જ કોઈ ઉત્સેચકના સ્થાન સાથે જોડાય કે જેને એલોસ્ટેરિક સાઇટ કહે છે,
અને એ એલોસ્ટેરિક સાઇટ સાથે ઔષધ જોડાય અને એ સક્રિય સ્થાનમાં શું કરતો હોય છે, આકારમાં ફેરફાર, અને એ બંધ કેવો બનાવે, મજબૂત. એ બંધ તૂટી જાય ત્યાર પછી જ સંપૂર્ણપણે એનાથી નિરોધક દૂર થાય, ત્યાર પછી સક્રિય સ્થાનનો આકાર મૂળ હતો એના જેવો જ આપણને પ્રાપ્ત થશે. તો લખી દો જરૂર હોય એટલી માહિતી. હમણાં આપણે જોઈ ઔષધ ઉત્સેચક આંતરક્રિયા. ત્યાર પછી આપણે બીજી પ્રક્રિયા જોવાની છે, એ છે ઔષધ ગ્રાહી પદાર્થ આંતરક્રિયા. તો ગ્રાહી પદાર્થ એટલે શું? તો આપણી જે ત્વચા આવેલી હોય એ ત્વચાના ઉપરના ભાગમાં આ પ્રકારેની આપણને રચના જોવા મળતી હોય છે. આ ત્વચાની અંદરનો ભાગ આવેલો છે. અહીંયા આ પદાર્થ જે છે, જે પ્રોટીનનો બનેલો હોય છે, એમને આપણે ગ્રાહી પદાર્થ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ ગ્રાહી પદાર્થના ઉપરનું જે સ્થાન છે, કે જે કોષ ત્વચાની બહારની સાઈડ આવેલું હોય, કે જે સક્રિય સ્થાન તરીકે ઓળખાતું હોય છે, કે જે ખૂબ જ નાનો સક્રિય ભાગ હોય, એમને આપણે બંધન સ્થાન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા ફરીથી વાત કરી કે આપણી જે કોષની ત્વચા હશે એની આકૃતિ અહીંયા દર્શાવેલી છે. આ કોષ ત્વચાનો અંદરનો ભાગ છે. હવે આ ઉપરનો ભાગ છે કોષ ત્વચાની, આ બંધન સ્થાન છે. જે બંધન સ્થાન ગ્રાહી પદાર્થની અંદર નાનો એવો સક્રિય ભાગ છે, એમને આપણે બંધન સ્થાન તરીકે ઓળખીએ છીએ. આ પદાર્થ જે છે એ પ્રોટીનનો બનેલો હોય છે, જેને આપણે ગ્રાહી પદાર્થ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ગ્રાહી પદાર્થ જે છે શેનો બનેલો હશે? પ્રોટીનનો બનેલો હશે, કે જે પ્રત્યાયન ક્રિયામાં ખૂબ જ અગત્યનો ભાગ બનેલો હોય છે, જે કોષ ત્વચા સાથે આપણને જોડાયેલો જોવા મળતો હોય છે. તો કોષ ત્વચા સાથે પ્રોટીનયુક્ત ભાગ કે જે ગ્રાહી પદાર્થ તરીકે ઓળખાય છે. ગ્રાહી પદાર્થનો નાનો સક્રિય ભાગ કે જે અહીંયા આપણને ઉપર જોવા મળે છે, આ ભાગ જે છે એ બંધન સ્થાન તરીકે ઓળખાતો હોય છે. તો આપણા શરીરની અંદર હવે કેટલાક પદાર્થો જે છે, જેમ કે અહીંયા આપણે ઉદાહરણ તરીકે આપ્યું રાસાયણિક સંદેશાવાહક, તો એનું કાર્ય શું? તો એ રાસાયણિક સંદેશાવાહકનું કાર્ય, રસાયણ જે આપણા શરીરની અંદર હશે એ બે ચેતાકેશિકા કે ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે શું કરતું હોય છે? સંદેશાની આપ-લે કરતું હોય છે. તો આ રાસાયણિક સંદેશાવાહક છે, જે ગ્રાહી પદાર્થના બંધન સ્થાનની નજીક આવે ત્યારે બંધન સ્થાનનો આકાર આ જે રાસાયણિક સંદેશાવાહક હશે એના જેવો ઉત્પન્ન થશે. ફરીથી વાત કરું, રાસાયણિક સંદેશાવાહક જ્યારે ગ્રાહી પદાર્થના આ બંધન સ્થાનની નજીક આવે ત્યારે આ રાસાયણિક સંદેશાવાહકનો જેવો આકાર હશે એવો બંધન સ્થાનનો આકાર જોડાય, આકાર બને. તો બંધન સ્થાનનો આકાર બન્યો તો હવે અહીંયા કોણ જોડાઈ ગયો? રાસાયણિક સંદેશાવાહક જોડા. રાસાયણિક સંદેશાવાહક જોડાશે એટલે ધીમે ધીમે એના આકારમાં અહીંયા જોશો તો અહીંયા જોશો બંનેમાં થોડોક ફેરફાર થયો, એ આકાર બદલાણો. હવે એણે શું કર્યું છે? સંદેશાઓનું વહન. તો સંદેશાઓનું વહન ક્યાં કર્યું છે? એક ચેતાકેશિકાથી બીજી ચેતાકેશિકા સુધી કર્યું છે, અથવા ચેતાકેશિકાથી એમણે ક્યાં કર્યું હશે? તો એ સ્નાયુ તરફ સુધી કરેલું હશે. તો આ રાસાયણિક સંદેશાવાહકનું કાર્ય શું? તો સંદેશાઓનું વહન કરવાનું. ચલો, સંદેશાનું વહન થઈ ગયું તો ત્યાંથી ફરીથી પાછું શું થાય? દૂર થાય, અને પાછો ગ્રાહી પદાર્થનો મૂળ સ્થાન જે હતું, પહેલા જેવો પદાર્થ હતો એવો જ પદાર્થ આપણને પ્રાપ્ત થશે. તો આ પ્રકારની આંતરક્રિયા થતી હોય છે. પણ હવે આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે ધારો કે અહીંયા કોઈ મીણબત્તી રાખીએ છીએ, એ મીણબત્તી સળગાવેલી છે, ઉપર હું હાથ રાખું છું, તો એના લીધે શું થાય? તો આપણા શરીરની અંદર રાસાયણિક સંદેશાવાહક હશે, એ રાસાયણિક સંદેશાવાહક ત્યાંથી સંદેશો લઈ જશે કે આપણો હાથ જે છે એ ખૂબ જ ગરમ થઈ રહેલી કોઈ વસ્તુ છે, ગરમ વસ્તુ છે, એના ઉપર રહેલો છે. તો એ સંદેશાવાહક ગ્રાહી પદાર્થ સાથે જોડાશે અને ત્યાંથી એ સંદેશાઓનું વહન કરશે કે આપણને અહીંયા ગરમ લાગી રહ્યું છે, તો મગજ સુધી સંદેશો પહોંચે અને મગજ દ્વારા ચેતાકેશિકા દ્વારા સ્નાયુને સંદેશો આપશે કે ત્યાંથી આપણે હાથ લઈ લેવો જોઈએ, નહીતર દાજી જવાશે. તો એના લીધે આપણે શું કરીએ છીએ? ફટાફટ સંદેશો જેવો ગ્રાહી પદાર્થને મળે છે એવો સંદેશો પાછો ફરીથી સ્નાયુને મળે અને સ્નાયુ દ્વારા એ હાથ આપણે શું કરી લઈએ છીએ? ત્યાંથી દૂર કરી દઈએ છીએ. તો આપણા શરીરની અંદર એવું રસાયણ છે કે જે રસાયણ આ ગ્રાહી પદાર્થના બંધન સ્થાન સાથે નજીક આવે તો ગ્રાહી પદાર્થના બંધન સ્થાનનો આકાર આ રાસાયણિક સંદેશાવાહક જેવો થશે. બંને વચ્ચે આંતરક્રિયા થશે અને સંદેશાઓનું વહન થશે. જેવો સંદેશો વહન થઈ ગયો તો એ સંદેશો ક્યાં ગયો? ચેતાકેશિકા પાસે.
એ ચેતાકેશિકા બીજી ચેતાકેશિકા પાસે મોકલે અથવા તો એક ચેતાકેશિકા બીજા કોઈ સ્નાયુ પાસે સંદેશાઓનું વહન કરે તો એ સંદેશાનું વહન કરવા માટે જે રસાયણનો ઉપયોગ થયો એને રાસાયણિક સંદેશાવાહક તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો રાસાયણિક સંદેશાવાહકે શું કર્યું? એ સંદેશો ત્યાં પહોંચાડ્યો. ચાલો હવે ફરીથી પાછો જેવો સંદેશો પહોંચાડી દે ત્યાંથી દૂર થઈ ગયો, પાછો હતો ને એવો પોતો આપણને ગ્રાહી પદાર્થનો આકાર પ્રાપ્ત થશે. જેવો આકાર પહેલા ગ્રાહી પદાર્થના બંધન સ્થાનનો હતો એવો જ આકાર આપણને ફરીથી અહીંયા પ્રાપ્ત થશે. તો અહીંયા ઔષધનું કાર્ય શું? કે જ્યારે આપણા શરીરની અંદર કોઈ ઓપરેશન કરવામાં આવતું હોય છે તો એ સમય દરમિયાન આપણને કોઈક ઔષધ આપવામાં આવે અને એ ઔષધ આપવામાં આવે છે તો એના કારણે એ ઓપરેશન વધુ સરળતાથી થાય. ઉદાહરણ તરીકે અહીંયા મારે હાથ જે છે એ હાથમાં ઓપરેશન કરવાનું છે તો મને હાથની અંદર ઇન્જેક્શન આપશે. હવે ધારો કે ઇન્જેક્શન નથી આપતા અને એના લીધે ત્યાં કાપવામાં આવે તો એના લીધે આપણે દર્દ જે છે એ સહન થઈ શકશે નહીં. હવે દર્દ સહન ન થઈ શકે કે એનું કારણ શું? તો ત્યાં આપણે સંદેશાઓનું ચોક્કસ વહન થતું હતું પણ એ સમય દરમિયાન જો આપણને ઇન્જેક્શન આપી દેવામાં ઔષધ આપવામાં આવી તો એના કારણે હવે ત્યાં ભલે કાપવામાં આવે તેમ છતાં પણ એ કાપવાના લીધે જે વેદના થતી હશે એ વેદના આપણને થતી હોતી નથી. કેમ? તો એનું કાર્ય શું? તો રાસાયણિક સંદેશાવાહકે ખબર પડતી હતી ગ્રાહી પદાર્થના સ્થાન સાથે જ્યારે આવતો હતો ત્યારે આપણને ખબર પડતી હતી કે અહીંયા મને કપાઈ રહ્યું છે અને મને એની વેદના થાય છે એવો સંદેશાનું વહન થતું હતું. પણ જેવો ઔષધ આવશે એ ઔષધ આ રાસાયણિક સંદેશાવાહકને અહીંયા જોડાવા દેશે નહીં. હવે રાસાયણિક સંદેશાવાહક અહીંયા જોડાણો નહીં તો એ જગ્યા ઉપર આ બંધન સ્થાન ઉપર કોણ આવી ગયું? તો ઔષધ આવી ગઈ અને ઔષધ આવી જતી હોવાના કારણે તેના દ્વારા હવે સંદેશાઓનું વહન થઈ શકતું નથી. એટલે આપણે જ્યારે પણ કોઈ શસ્ત્રક્રિયા આપણા શરીરની અંદર થતી હોય ત્યારે પહેલા આપણે ઇન્જેક્શન આપવામાં આવે છે. એ ઇન્જેક્શનની અંદર રહેલું ઔષધનું કાર્ય શું? તો એ ઔષધનું કાર્ય રાસાયણિક સંદેશાવાહકને આપણા આ ગ્રાહી પદાર્થના બંધન સ્થાન સાથે જોડાવા દેતું નથી અને એના કારણે આપણને આપણા શરીરની અંદર શું થાય છે એના વિશેની માહિતી આપણને ખબર પડતી નથી. હા, દેખાતું હોય પણ એના વાઢ કાપ અથવા તો કાપવામાં આવતું હોય તો એ સમય દરમિયાન જે વેદના થતી હોય એ જે સંદેશાઓનું વહન કરવાનું હોય એ સંદેશાઓનું વહન થતું નથી એટલે એ વેદનાનો અહેસાસ અનુભવ આપણને થઈ શકતો નથી. તો ઔષધનું કાર્ય શું? તો રાસાયણિક સંદેશાનું કાર્ય હતું કે જ્યારે કપાય છે ત્યારે વેદના થવી જોઈએ એ વેદનાનો આપણને ખ્યાલ આવવો જોઈએ. આ રાસાયણિક સંદેશાવાહકનું કાર્ય હતું પણ એની જગ્યાએ કોણ આવી ગયું? ઔષધ. તો એ રાસાયણિક સંદેશો હવે આપણને પહોંચશે નહીં અને એના કારણે આપણને એ વેદના થતી હોતી નથી. તો ઔષધો આ ગ્રાહી પદાર્થના બંધન સ્થાન સાથે જોડાશે, રાસાયણિક સંદેશાવાહક આમની સાથે જોડાઈ શકશે નહીં. તો આવા પ્રકારની જ્યારે ઘટના બને અને ત્યારે જે ઔષધ વપરાય એમને આપણે એન્ટાગોનિસ્ટ તરીકે ઓળખતા હોય છે. ઔષધ કે જે સંદેશાવાહકને ગ્રાહી પદાર્થ સાથે જોડતો હોય શું કરે? અટકાવે અને એ અટકાવવા માટે જે ઔષધ વપરાય એને એન્ટાગોનિસ્ટ તરીકે એટલે કે પ્રાંત સંતાપનીય ઔષધ તરીકે ઓળખવામાં આવતું હોય છે. ફરીથી વાત કરું કે રાસાયણિક સંદેશાવાહકે સંદેશાનું વહન કરવાનું હતું પણ એ વહન કરવાના બદલે ત્યાં કોણ આવી ગયો? ઔષધ. હવે ઔષધ આવી જતા હોવાના કારણે ત્યાં રાસાયણિક સંદેશાઓનું વહન થઈ શકતું નથી. તો આવા પ્રકારનું જે ઔષધ છે એમને એન્ટાગોનિસ્ટ ઔષધ તરીકે અથવા તો પ્રાંત સંતાપનીય ઔષધ તરીકે ઓળખવામાં આવતું હોય છે. બીજી ઘટના શું? તો કોઈ કારણોસર આ રાસાયણિક સંદેશાવાહકને જે સંદેશાનું વહન કરવાનું હતું એ વહન કરતો કુદરતી રીતે એ અટકી ગયો. રાસાયણિક સંદેશાવાહકે જે સંદેશાનું વહન કરવાનું હતું એ કોઈ કારણોસર કુદરતી રીતે એ વહન કરતો અટકી ગયો. તો એવા સમય દરમિયાન કેટલીક ઔષધોનો ઉપયોગ કરવામાં આવે કે જે ઔષધોના ઉપયોગ દ્વારા એ ઔષધ અહીંયા આવશે ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન પર. હવે ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન પર આવે એટલે આ ગ્રાહી પદાર્થને શું લાગે કે ગ્રાહી પદાર્થને એવું લાગે કે રાસાયણિક સંદેશાવાહક આવ્યો અને એ ધીમે ધીમે શું કરી દે? સંદેશાનું વહન કરી દે. પાછો ઔષધ ત્યાંથી શું થઈ જાય? દૂર થઈ જાય. ફરીથી ઘટના સમજો આખી કે ગ્રાહી પદાર્થના સ્થાન પર રાસાયણિક સંદેશાવાહકે આવવાનું હતું પણ કુદરતી રીતે એ રાસાયણિક સંદેશાવાહકમાં કંઈ ખામી આવી ગઈ એના લીધે એ સંદેશાનું વહન કરી શક્યો નહીં. તો એ સમય દરમિયાન હવે બીજા ઔષધનો ઉપયોગ કરવામાં આવે. એ ઔષધનું કાર્ય કોના જેવું હશે?
તો રાસાયણિક સંદેશાવાહક જેવું કાર્ય કરતો હશે એવું જ કાર્ય આ ઔષધ કરતો હશે. તો ઔષધ એ આવશે, ગ્રાહી પદાર્થના સક્રિય સ્થાન બંધન સ્થાન પર જોડાશે. સક્રિય સ્થાન પર જોડાય એટલે આ ગ્રાહી પદાર્થ એને હકીકતમાં જે રાસાયણિક સંદેશાવાહક છે એવું સમજી બેસશે અને સંદેશાઓનું શું કરી દેશે? વહન કરી દેશે. તો આવા પ્રકારનો જે ઔષધ છે એ ઔષધને એગોનિસ્ટ તરીકે ઓળખવામાં આવે, જેને સંતાપનીય તરીકે ઓળખવામાં આવે. એટલે કે કુદરતી રીતે સંદેશાવાહકની ગ્રાહી પદાર્થ સાથેની આંતરક્રિયા ન થાય તો એ સમય દરમિયાન એવું ઔષધ વાપરવામાં આવે કે જે રાસાયણિક સંદેશાવાહકની જેવી અસર હતી એવી જ અસર ઉત્પન્ન કરશે અને એ પ્રકારની જે ઔષધ છે એને એગોનિસ્ટ એટલે કે સંતાપનીય ઔષધ તરીકે ઓળખવામાં આવતું હોય છે. તો ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે તમારે ઘરેથી તમને અહીંથી એમ કહેવામાં આવ્યું કે ઘરેથી એમ કહેવામાં આવ્યું છે કે આજે તારે સ્કૂલની ફી લેતો જાજે અને એ સ્કૂલની ફી તારે ભરી દેવાની છે. તો એ સમય દરમિયાન હકીકતમાં આવવાના હતા એના ફાધર, પણ એ ફાધર કોઈ કારણોસર આવી શક્યા નહીં. તો એ સમય દરમિયાન એ વિદ્યાર્થી ફી લઈને આવે છે અને એ ફી ભરી દે છે. તો કાર્ય કરવાનું શું હતું? વાલી આવત તો પણ ફી ભરાત, વિદ્યાર્થી આવે છે તો પણ ફી ભરાય. પણ કાર્ય શું થયું? તો વાલી જે હતા એ રાસાયણિક સંદેશાવાહક હતા અને એની જગ્યાએ હવે કોણ આવ્યું? તો આવ્યું કોણ? તો વિદ્યાર્થી. તો વિદ્યાર્થી શેના તરીકેનું કામ કર્યું? તો ઔષધ તરીકેનું કામ કર્યું. તો આ પ્રક્રિયા થઈ ગઈ આપણે કે જેમાં રાસાયણિક સંદેશાવાહકની જગ્યાએ કોણ ભાગ લીધો? ઔષધે. પણ પ્રક્રિયા તો શું થઈ? જે સંદેશાનું વહન થતું હતું એ અટકી ગયું હતું, એ પાછું ફરીથી શું થઈ ગયું? ચાલુ થઈ ગયું. જે ફી ભરવા વાલી આવવાના હતા એનું જ કાર્ય હવે કોણે કર્યું? તો એ વિદ્યાર્થીએ કર્યું. તો વાલી આપણા માટે શું થઈ ગયા? રાસાયણિક સંદેશાવાહક. વિદ્યાર્થી આપણા માટે શું થયા? તો એ વિદ્યાર્થી આપણા માટે થયા ઔષધ. અને અહીંયા આવે છે તો એ આખો પદાર્થ જે છે ગ્રાહી પદાર્થ થયો અને રાસાયણિક સંદેશો શું હતો? તો ફી ભરવાની હતી. તો આ રીતે આપણે જે વિદ્યાર્થી ઔષધ તરીકેનું કામ કરે છે એ ઔષધ જે છે એ એગોનિસ્ટ તરીકે ઓળખાતું હોય છે, જેને સંતાપનીય ઔષધ તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે આ જે રાસાયણિક સંદેશા જે છે એ રાસાયણિક સંદેશાવાહકના ઉદાહરણ તરીકે કોના કોના લઈ શકાય? તો એડ્રીનાલિન, ડોપામાઇન, નોરાડ્રીનાલિન, સેરોટોનિન અને એસિટાઇલ કોલિન. તો આ જે છે 5 રાસાયણિક સંદેશાવાહક છે એમના ઉદાહરણ છે એડ્રીનાલિન, નોરાડ્રીનાલિન, એસિટાઇલ કોલિન, ડોપામાઇન, સેરોટોનિન. આ જે છે એ રાસાયણિક સંદેશાવાહકના ઉદાહરણ છે. ફરીથી હું તમને કહી દઉં, ગ્રાહી પદાર્થ શેનો બનેલો હશે? પ્રોટીનનો. એનો નાનો સક્રિય ભાગ કે જેને આપણે બંધન સ્થાન તરીકે ઓળખીએ છીએ, તેની નજીક કોણ આવે? રાસાયણિક સંદેશાવાહક. એટલે એનો આકાર રાસાયણિક સંદેશાવાહક જેવો થશે અને એ ધીમે ધીમે સંદેશાનું વહન કરશે, પાછો ત્યાંથી દૂર થઈ જાય, પાછો હતો ને એવો આકાર પ્રાપ્ત થાય. હવે આ પ્રક્રિયાની અંદર તો હવે જે સંદેશાનું વહન કરવાનું છે એ મારે અટકાવવું છે, એના માટે જે ઔષધ વપરાય એને એન્ટાગોનિસ્ટ એટલે પ્રાંત સંતાપનીય તરીકે ઓળખાય. અને કોઈક કારણોસર જે સંદેશાનું વહન થતું હતું એ અટકી ગયું, તો એનામાં ફરીથી મારે ચાલુ કરવું હોય તો એના માટે જે ઔષધ વપરાય એને કહેવાય એગોનિસ્ટ. હવે આ રાસાયણિક સંદેશાવાહક જે છે એ ઉદાહરણ કયા? એડ્રીનાલિન, નોરાડ્રીનાલિન, એસિટાઇલ કોલિન, ડોપામાઇન અને સેરોટોનિન એમના ઉદાહરણ છે. રાસાયણિક સંદેશાનું વહન ક્યાંથી ક્યાં થશે? તો એક ચેતાકેશિકાથી બીજી ચેતાકેશિકા તરફ અને અથવા તો એક ચેતાકેશિકાથી સ્નાયુ તરફ એમનું વહન થતું હોય છે. તો આ થઈ ગઈ આપણે ઔષધ અને ગ્રાહી પદાર્થ વચ્ચેની આંતરક્રિયા. તો જરૂર હોય એટલી માહિતી લખી દો.